ભારે વરસાદથી ખેડાના 5 ગામનો સંપર્ક ખોરવાયો। કપડવંજના 5 જેટલા ગામનો સંપર્ક ખોરવાયો। રસ્તા પર નદી જેવા દ્રશ્યો સર્જાયા। કપડવંજના નિર્માલી પૂજાના મુવાડામાં પાણીમાં ગરકાવ થયા। પાણીમાં ગરકાવ થતા 4 થી 5 ગામો સંપર્ક વિહોણા થયા। લાલમાંડવા, ભોજાના મુવાડા, શિહોરા, રાજપુર જેવા ગામો સંપર્ક વિહોણા થયા। ગામડાઓમાં મગફળીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। જમીનમાં ભારે પાણી આવવાના કારણે ધોવાણ થયું। આ રોડ પરથી સ્થાનિકોના જીવના જોખમે સ્થાનિકો પસાર થવા માટે મજબૂર થયા છે। ફોનલાઈન પર સંવાદદાતા ઉમંગ પટેલ જોડાઈ ચૂક્યા છે। ઉમંગ, ખેડાની હાલત હાલ કેવી છે? કયા કયા વિસ્તારમાં ગામોમાં વધુ વરસાદ નોંધાયો છે? ચોક્કસથી મિત્ર, વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાની અંદર જે કપડવંજ તાલુકો છે તે વિસ્તાર છે, ત્યાં આગળ ગત 24 કલાકની અંદર ગ્રામ્ય વિસ્તારમાં 8 ઇંચથી વધુ તો શહેરી વિસ્તારમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે। મિત્ર, વાત કરવામાં આવે તો કપડવંજ વિસ્તારનું નિર્માલી, ભોજાના મુવાડા અને લાલપુરા, શિહોરા આ તમામ જે ગામ છે, તમામ ગામની અંદર રસ્તા ઉપર પાણી ભરાઈ જવાના કારણે સંપર્ક વિહોણા થયા હતા। મહત્વની વાત કરું તો અહીં આગળના જે ખેડૂતો છે મુખ્યત્વે અત્યારે મગફળીનો પાક કરતા હોય છે। વરસાદ વધારે પડવા હોવાના કારણે ખેતરોમાં પણ ધોવાણ થયેલું દ્રશ્યની અંદર સ્પષ્ટપણે લાગી રહ્યું છે। મિત્તલ, ચોક્કસથી કહી છે કપડવંજ વિસ્તાર ઊંચો વિસ્તાર છે, એટલે ત્યાં આગળ પાણી જોકે વહેલી ઉતરી જાય છે, પરંતુ વરસાદ વધુ પડ્યો હોવાના કારણે આ પાણી ઉતર્યા નતા અને ત્યાંના જે ગામો હતા તે સંપૂર્ણ હતા અને ગામના લોકો હતા તેમને જીવના જોખમે પોતાની જે સફર છે તે ખેડવવાનો વારો આવ્યો હતો। જી મિત્તલ। બિલકુલ, પરંતુ જે પણ ગામો સંપર્ક વિહોણા થયા છે તે લોકોને શું મદદ પહોંચાડવામાં આવી રહી છે? તંત્ર તરફથી પણ શું કોઈ મદદ થઈ રહી છે? બિલકુલ ચોક્કસ મિત્તલ, ખેડા જિલ્લાનું વહીવટી તંત્ર વરસાદને લઈ અલર્ટ મોડમાં હતું। ત્યાંના જે સ્થાનિક જે તલાટી હતા તેમને પોતાનું હેડક્વાર્ટર છોડવા ન પણ કલેક્ટર દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા। એટલે જે લોકો હતા, જે લોકોને ત્યાં ગામ જતા તેમને તમામ પ્રકારની મદદ વહીવટી તંત્ર દ્વારા પહોંચાડવામાં હતી અને જે રસ્તાઓનું જે ધોવાણ થયું છે તેને લઈને પણ રસ્તા વહેલી તકે ચાલશે તે પ્રકારની કલેક્ટર દ્વારા તંત્રને સૂચન આપવામાં આવી છે। જી મિત્તલ। બિલકુલ ઉમંગ, આભાર માહિતી બદલ। તો કલેક્ટર દ્વારા તમામ લોકોને સૂચના આપવામાં આવી છે, વિનંતી કરવામાં આવી છે। ગાંધીનગરના માણસામાં ધોધમાર 3 ઇંચ વરસાદ। માણસાના અનેક ગામડાઓમાં પાણી ભરાયા। લોધરા, ઇટાદરા, ચરાડામાં પાણી ભરાયા। રોડ રસ્તા અને ખેતરોમાં વરસાદી પાણી ભરાયા। પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી। ગાંધીનગરના દ્રશ્યો છે। ધોધમાર માણસામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। પાણી ભરાતા સ્થાનિકો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે। ખેડૂતોને પાક નુકસાનીનો ભય છે, તો રસ્તા પર પાણી ફરી વળ્યા। લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, જેથી હાલ સ્થાનિકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। માણસાના ગામડામાં પાણી ભરાયા છે, જાણે કે માણસા ગામ બેટમાં ફેરવાયું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। પાણી ભરાતા સ્થાનિકો હાલ મુશ્કેલીનો સામનો કરવા માટે મજબૂર બન્યા છે। વાહનો પણ પાણીમાં તણાતા જોવા મળ્યા હતા। જોકે હાલ આ તમામ જે ગામમાં કે જ્યાં પાણી ભરાયા છે તેના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે, કારણ કે પાક નુકસાનીનો ખેડૂતોને ભય છે। ગાંધીનગરના માણસા તાલુકામાં ધોધમાર વરસાદ બાદ ઘણા ગામો પાણીથી તરબોળ થયા। માણસાના ઇટાદરા ગામમાં ન્યૂ સિટી ગુજરાતીની ટીમ પહોંચી। માણસાનું ઇટાદરા ગામ હજુ પણ જળમગ્ન છે। ન્યૂ સિટી ગુજરાતીની ટીમે લોકોની વ્યથા જાણી। ઘરેથી બહાર નીકળવું પણ મુશ્કેલ પડી રહ્યું છે। વરસાદના વિરામ બાદ પણ પાણી નથી ઓસર્યા। ઇટાદરાનું નાથીબા તળાવ પાણીથી તળબૂળ। હવામાન વિભાગની આગાહી જે પ્રમાણે છે તેને લઈ તમામ જગ્યાએ એલર્ટ આપવામાં આવે છે અને એલર્ટને પગલે તમામ જગ્યાએ નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર કરવામાં આવી રહ્યો છે। પરંતુ ગાંધીનગર જેવા વિસ્તારની અંદર આવેલા આ ઇટાદરા ગામ જે છે કે જ્યાં સામાન્ય વરસાદ માત્ર 3 ઇંચ વરસાદ જે છે તે અત્યારે હાલ ગાંધીનગર જિલ્લાના આસપાસના તમામ જગ્યાએ ઠાપક્યો છે, પરંતુ તેમ છતાં પણ પાણી જ પાણી દ્રશ્યમાન થઈ રહ્યા છે। આ છે ઇટાદરા ગામ કે ઇટાદરા ગામના નાથીબા તળાવથી લઈ ઇટાદરા ગામનો પ્રવેશદ્વાર છે, ત્યાંથી જ પાણી જોવા મળે છે। ગામની અંદર લગભગ કમરસમાં પાણી જે છે તે અત્યારે હાલ જોવા મળી રહ્યા છે, પરંતુ સમસ્યા જે છે તે છેલ્લા ઘણા સમયથી છે। અહીંયાથી પાણી ઓસરતા લગભગ 2 થી 3 દિવસ લાગતા હોવાની પણ સ્થાનિકો રોષ વ્યક્ત કરી રહ્યા છે। કેમેરામેન અમિત શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર। ગાંધીનગરના માણસાના ચરાડા ગામમાં પાણી ભરાયા। વરસાદ બંધ થયા બાદ પણ એટલે કે 5 કલાક પછી પણ પાણી ઓસર્યા નથી। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની હવામાન વિભાગે જે રીતે આગાહી કરી હતી, સામાન્યથી ભારે વરસાદ જે છે
તે પડી અને વહેલી સવારે બંધ થઈ ગયો હતો. લગભગ 4 થી 5 કલાક થયા, હજી વરસાદ નથી. તેમ છતાં પણ ગાંધીનગર અને માણસાની આસપાસના તમામ ગામો જે છે તે અત્યારે હાલ પાણીમાં ગરકાવ થયા છે, જળમગ્ન થયા છે. વાત કરીશું આ ચરાડા ગામ છે કે જ્યાં અત્યારે હાલ પણ ઢીચણસમાં પાણી જે છે, કમરસમાં પાણી છે તે દ્રશ્યમાન થઈ શકે છે. આસપાસનો તમામ વિસ્તાર જે છે તે સંપર્ક વિહોણો થાય છે. પાલડી ગામ બાજુ જવાનો આ રસ્તો છે અત્યારે હાલ પણ બંધ છે. બીજી તરફનો રોડ કહીએ તો જે રીતે લોધરા અને અન્ય જે ગામો જે છે તે પણ અત્યારે હાલ અહીંયાથી પસાર થવા માટે ડાયવર્ઝન આપવાની જેવી સ્થિતિ જે છે તેનું નિર્માણ થયું છે. જ્યારે પાણી ભરાય ત્યારે આ સમસ્યા વધારે શક્યતા થઈ શકે છે. અને છેલ્લા કેટલા સમયથી હશે પાણી આ ભરાવાની સ્થિતિ? આ પાછલા 2-3 વર્ષથી શક્યતા વધારે હોય છે. બિલકુલ. તો સ્થાનિકોનું કહેવું છે કે છેલ્લા ઘણા સમયથી આ પ્રકારની સમસ્યા જે છે તે અહીંયા સ્થાનિકોનો છે તે લોકોને ભોગવવી પડતી હોય છે. અવરજવર માટેનો રસ્તો જે છે તે પણ બંધ થઈ જતો હોય છે, પરંતુ તેનું કાયમી સમાધાન જે છે તે નથી મળી રહ્યું. કેમેરામેન હિરેન શર્મા સાથે મૌલિક દામેચા, ન્યૂઝ 18 ગુજરાતી. સાબરકાંઠામાં ભારે વરસાદ બાદ ઘણા ભાગો તરબોળ થયા છે. તલોદથી બજારના કોલેજ રોડ પર આવેલી તલોદ સ્ટેશન પ્રાથમિક શાળા કમ્પાઉન્ડમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. સ્કૂલ કેમ્પસમાં પાણી ભરાતા બાળકોને રજા આપવામાં આવી. તલોદની શાળા સહિત બજારના રોડ ઉપર પણ પાણી જોવા મળ્યા. પાણીને લઈને સ્થાનિકોને સમસ્યા થઈ રહી છે. સ્થાનિકો પારાવાર સમસ્યાનો સામનો કરી રહ્યા છે. સાબરકાંઠાથી સંવાદદાતા ઈશાન પરમાર જોડાઈ ચૂક્યા છે. ઈશાન, તલોદની હાલ કેવી હાલત છે? કેટલા પાણી ભરાયા છે? તંત્ર તરફથી શું મદદ મળી રહી છે ખરા? મિત્ર, ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાની વાત કરીએ જો તલોદમાં 2 કલાકમાં 4 ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો હતો. હાલ તમે શાળાના દ્રશ્યો જોઈ શકો છો. શાળામાં ઢીંચણસમાં પાણી ભરાઈ ગયા છે. શાળાનું જે મેદાન છે મેદાન અત્યારે હાલ તો સ્વિમિંગ પુલ જેવું દેખાઈ રહ્યું છે. ખાસ કરીને અહીંયા વારંવાર આ રીતે પાણી ભરવાની સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે. સ્કૂલ તો ચાલુ છે પણ નીચેના તમામ રૂમ છે અત્યારે હાલ બંધ છે ને ઉપર શિક્ષિકાઓ અને શિક્ષકો ઉપર જ છે. એટલે નોંધનીય છે કે અંદર આવવાનો કોઈ રસ્તો નથી. જેને અંદર આવવું હોય તો પાણીમાં ઢીંચણસમાં પાણીમાં થઈને પસાર થવું પડતું હોય છે. એટલે કહી શકાય છે કે આ વારંવાર આ પ્રકારની સમસ્યાનો લોકો સામનો કરતા હોય છે. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે તે પ્રમાણે નીચેના તમામ રૂમ અત્યારે હાલ તો બંધ છે, કારણ કે અડધા દરવાજા સુધી પાણી ઘૂસી ગયું છે. અહીંયા તો ઢીંચણસમાં પાણી છે પણ આગળ જતા પાણી વધતું જાય છે, જેના કારણે બાળકોને જે શાળાના 355 જેટલા બાળકો છે 355 જેટલા બાળકોને આજે રજા આપી દેવામાં આવી છે. કારણ કે જો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાળા દ્વારા બાળકોને રજા આપી છે. તો નોંધનીય છે કે જે શિક્ષકો અત્યારે હાલ તો ફરજ ઉપર હાજર છે. જી મિત્ર. ઈશાન, બિલકુલ. પરંતુ હાલ તો બાળકો માટે પણ આ કપરી પરિસ્થિતિ કહી શકાય, ખાસ કરી શિક્ષકો માટે, કારણ કે વધુ પાણી આવ્યું શું તેની લોકોને અને ખાસ કરી શાળામાં જાણ હતી ખરા? જી ચોક્કસ કે વહેલી સવારે જે 2 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો તેના કારણે આ પાણી ભરાવાના દ્રશ્યો સર્જાયા હતા. અત્યારે હાલ તો આ જે પાણી છે પાણી 3 દિવસ સુધી ઓસરશે નહીં તેવું તો શિક્ષકો કહી રહ્યા છે. કારણ કે જે આજે પાણી છે પાણીનો પ્રવાહ અને ગટરો જે ઉભરાય છે તેના કારણે જે બધું પાણી જે શાળામાં પ્રવેશ્યું છે એના કારણે આ સમસ્યાનો સામનો કરવો. સ્થાનિક અને શિક્ષકો દ્વારા નગરપાલિકામાં આ અંગે જાણ કરવામાં આવી હતી અને જે શિક્ષકો છે તે નગરપાલિકામાં જાણ કરી, પરંતુ હજી સુધી તંત્રનો કોઈ વ્યક્તિ આવ્યું નથી. અહીંયા પાણીનો નિકાલ કરવાની કોઈ અત્યારે હાલ તો કવાયત પણ હાથ ધરવામાં આવી નથી. મિત્ર. બિલકુલ ઈશાન, આભાર માહિતી બદલ. તો હજી સુધી તંત્રના કોઈ પણ અધિકારી પણ આવ્યા નથી, ભાળ નથી લીધી અને આ શાળામાં આટલા પાણી ભરાયા છે. સવારથી જે વરસાદ થયો અને જેના કારણે પાણી છોડવામાં આવ્યું, આ પાણી ભરાયું છે શાળામાં. અમદાવાદ શહેરમાં ગત રાત્રે વરસેલા વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા. શહેરના નિકોલ વિસ્તારમાં રસ્તા પર નદી જેવા દ્રશ્યો જોવા મળ્યા. નિકોલ વિસ્તારની કાનવા હોસ્પિટલથી શાલિગ્રામ ચોકડી તરફનો સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ જોવા મળ્યો. પંચામૃત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસે પાણી ભરાતા સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ પરેશાન થયા. શહેરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાતા પૂર્વ વિસ્તારના લોકોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો. અમદાવાદના નિકોલ વિસ્તારના આ દ્રશ્યો છે કે જે પૂર્વ વિસ્તારમાં હોવાને કારણે જાણે કે નિકોલ વિસ્તારમાં પાણીની કોઈ જ સમસ્યાનું સમાધાન નથી તેવું બિલકુલથી લાગી રહ્યું છે. આપ જોઈ રહ્યા છો લોકો મહા મુસીબતે અહીંથી વાહન પસાર કરવા માટે મુશ્કેલી અનુભવી રહ્યા છે. પેલા ભાઈ જેમની ઉંમર લગભગ 50 વર્ષની હશે છતાં બી આપ જુઓ કે ટેમ્પો જે રીતે તેઓ ખસેડી રહ્યા છે આ તંત્રના પાપે અહીં અમદાવાદ શહેરની અંદર આ પ્રકારની હાલત છે. નિકોલ વિસ્તારમાં લોકોના વાહન અહીંથી પાણીમાંથી પસાર
કરવા માટે તેઓ નીકળે તો વાહન પણ બંધ થઈ જાય છે. આ પ્રકારની સમસ્યા નિકોલ વિસ્તારમાં પણ જોવા મળી રહી છે. આગળ સ્કૂલ છે જેમાં બાળકો છે, આપ જુઓ તો કિનારીઓ પરથી ચાલવા માટે મજબૂર બન્યા છે. પંચામૃત ઇન્ટરનેશનલ સ્કૂલ પાસેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. 3 મહિનાથી ભરાય છે. અહીંયા આગળ પણ કોઈ કાર્યકર્તા કે કોઈ બી મ્યુનિસિપાલિટીનું કોઈ આવતું નથી. ખાલી વોટિંગ માટે જ આવે છે. હા, કોઈ જોવા નથી આવતું. નહીં આવતું. હા, ગઈકાલે રાતના વરસાદ આની પહેલા આવેલો, સાંજે 6 વાગે ને રાત્રે 2 વાગે ત્યારનું પાણી. એટલે 24 કલાકથી પાણી ભરાયેલું જ રહ્યું. હા, પણ પાણી ભરાયેલું ઓછું થતું જ નહીં. ઓછું થતું નથી. બિલકુલ નહીં થતું. ક્યારેય નહીં થાય. ક્યારેય નહીં થાય. અચ્છા, તો 2 દિવસ પહેલા જે વરસાદ પડ્યો એનું પાણી પણ અત્યારે એનું પાણી બી છે. બિલકુલ. તો 24 કલાક પહેલા વરસાદ પડ્યો હોય તો તે પાણી પણ આજે ભરાઈ રહ્યા છે. લગભગ 2 થી 3 દિવસ થઈ ગયા છે અને આપ જોઈ રહ્યા છો લોકો મહા મુસીબતે અહીંથી પસાર થવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. આ પાણીમાં લોકોને પસાર થવું પડે એવી પરિસ્થિતિ જ છે. બહુ જ પાણી ભરાય છે. અહીંયા થોડો પણ વરસાદ આવે ને તો આ રોડ ઉપર પાણી ભરાઈ જાય છે. અહીંયા સામે સ્કૂલ છે તો લોકોને આવવા જવામાં બહુ તકલીફ થાય છે. પરેશાની છે અમદાવાદ શહેરની, વિકસિત અમદાવાદની, કે જ્યાં નિકોલ વિસ્તારમાં જ હજુ જાણે કે વિકાસ ન પહોંચ્યો હોય તેવું લાગી રહ્યું છે. આપ જુઓ, જાણે કે નિકોલ વિસ્તાર પાણી થઈ ગયો, દરિયો બની ગયો હોય તેવી પરિસ્થિતિ છે. કેમેરામેન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. સમાચારોનો પ્રવાહ યથાવત રહેશે. હાલ સમય થયો છે વિરામનો. અસરગ્રસ્ત થયેલા વિસ્તારોની મુલાકાત લીધી. આકાશી તબાહી બાદ રાજકોટના ખેતરોમાં નુકસાનીનો સર્વે શરૂ. રાજકોટમાં ભારે વરસાદ બાદ ગામડાઓમાં તબાહી મચી છે. ખેતરોમાં પાક તબાહ થઈ ગયો છે. ખેડૂતોને માથે ઓઢીને રડવાનો વારો આવ્યો છે. ત્યારે વરાપ નીકળતા સર્વેની કામગીરી શરૂ થઈ ગઈ છે. રાજકોટના ખેતીવાડીમાં વરસાદથી પાક નુકસાની બાબતે સર્વેની કામગીરી શરૂ કરાઈ. જિલ્લાના 9 તાલુકામાં નુકસાન